હેલો મિત્રો, વેલકમ બેક ટુ હન્ટ યુપીએસસી જીપીએસસી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે ત્રીજો વિડીયો છે પીવાયક્યુનો. તો આપણે છે ને તે ઇકોનોમી જોશું. આજે ઇકોનોમીનો આજે આપણે જોશું, જેટલું પતે એટલું. બાકી જે બચશે એ આપણે બીજા વિડીયોમાં ટ્રાય કરશું, બરોબર ને? હું તમને એક એક ક્વેશ્ચન વાંચીને સમજાવતો હોઈશ. તમારે શું કરવાનું છે કે ક્વેશ્ચન તમારે વિડીયોને પોઝ કરી પહેલા ક્વેશ્ચન વાંચીને તમારે ખુદથી આન્સર આપવાનો છે. પછી હું તમને એને સોલ્વ કરવાની ટેકનિક કહીશ, બરોબર ને? કે તમારે એ ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરવું જોઈએ. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. પહેલા ક્વેશ્ચન વાંચી લો. હવે ભારતમાં સ્થાનિક પદ્ધતિસર રીતે મહત્વપૂર્ણ વીમા કંપનીઓ DIIS નીચેના પૈકી કઈ છે? તો ભારતીય જીવન વીમા નિગમ, ભારતીય સામાન્ય વીમા નિગમ, ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ, બરોબર? તો આમાંથી કઈ છે? તો આનો આન્સર આવશે ડી. કેવી રીતે? તો અહીંયા આગળ મેં આ કોન્સેપ્ટ છે એનો. તો આ વાંચી લેજો એકવાર, બરોબર? હવે હું આ બધું સમજાવવા જઈશ ને તો વિડીયો છે ને બહુ મોટો થશે. તો હું તમને કોન્સેપ્ટનો અહીંયા તમને સ્ક્રીનશોટ આપી દઉં છું. તમે તમારી રીતે વાંચી લેજો આને. શું કામ આવ્યું હતું, બરોબર ને? આ કરંટ અફેરમાં પણ હતું, એટલે આ ક્વેશ્ચન પૂછ્યું હતું એ ટાઈમે. હવે આપણે આગળ વધીએ બીજા ક્વેશ્ચનમાં. કે નીચેના વિધાનો આપણે જોવાના છે, કયા સત્ય છે એ જોવાના છે, બરોબર ને? તો હવે વાત કરીએ પ્રથમ અગ્રની અંદાજ, મતલબ ફર્સ્ટ એડવાન્સ એસ્ટિમેટ FAE, જેને નાણાકીય વર્ષમાં જીડીપી કઈ રીતે વધવાની અપેક્ષા છે તેનો પ્રથમ સત્તાવાર અંદાજ જ છે. તો હા, સાચી વાત છે. ને આ સ્ટેટમેન્ટ વાંચો ને તમને પોઝિટિવ લાગે છે, બરોબર ને? પછી બીજી શું સ્ટેટમેન્ટ છે કે તે નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવી છે. હવે યાદ કરો, વોર્નિંગ વર્ડ્સ ઓફ જીપીસી નો વિડીયો હતો મારો, વોર્નિંગ વર્ડ્સનો. એમાં મેં તમને શું કીધું હતું? ઓર્ગેનાઇઝેશન આપે કાં તો મંત્રાલય આપે, એ છે ને તમારે ખોટી પાડવાની. તમને ખબર હોય તો સાચી પાડવાની, ન ખબર હોય ને તમારે ખોટી જ પાડી દેવાની, ભલે તમારો ક્વેશ્ચન ખોટો પડે. હું તમને આ પેપરમાં બતાવીશ કે કેટલી મિનિસ્ટ્રી ખોટી છે, તમે ગણજો ખાલી, બરોબર ને? આમાં આપણે પહેલી સ્ટેટમેન્ટ સાચી છે, બીજી સ્ટેટમેન્ટ આપણે મંત્રાલયના કારણે ખોટી પાડશે. આમ રાઉન્ડ કરી દેવાનું, મંત્રાલય ખોટી પાડી દીધી. ને ત્રીજી સ્ટેટમેન્ટ શું છે કે તેનો ઉપયોગ આગામી નાણાકીય વર્ષની બજેટ ફાળવણી નક્કી કરવા માટે થાય છે. હા, એ તો થાય જ છે, વાંચતા હોય છે આપણે ઇકોનોમીમાં. તો એનો આન્સર આવશે 1 અને 3. જો આન્સર પણ ઈ જ છે. હવે છે જીએસટી ઉપર, કે ડાયરેક્ટરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લેવાના છે. કયા સત્ય છે એ જોવાના છે, બરોબર ને? તો જીએસટી DII વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય રાઉન્ડ કરી ખોટો પાડી દેવાનો. મેં ખોટો પાડી દીધો, બરોબર? એક કાયદા અમલ કે એજન્સી છે જે ભારતમાં કરચોરી સામે કાર્યવાહી કરવા માટે જવાબદાર છે. પહેલી સ્ટેટમેન્ટ થઈ. બીજી, 2017માં જીએસટી લાગુ કર્યું તે પહેલા DII ઉત્પાદક ગુપ્તચર મહાનિર્દેશાલય તરીકે કાર્યરત હતું. હા, એ તો વાત સાચી જ છે. તો આન્સર આવશે માત્ર બી. જો આન્સર પર તમે જો મંત્રાલય ખોટા પડે છે ને, કેટલા પડ્યા? મેં તમને 2 ક્વેશ્ચન બતાવ્યા, બેમાં મંત્રાલય ખોટો પડ્યો. આગળ બહુ બધા આવશે. ચોથો ક્વેશ્ચન છે ઈ કુબેર ઉપર. ઈ કુબેરનું પહેલા સત્ય જોવાનું છે, બરોબર ને? આવી રીતે પેપરને બગાડી નાખવાનું, રાઉન્ડ કરી દેવાના આખું. ઈ કુબેર RBI નું કોર બેન્કિંગ સોલ્યુશન છે, જે વાણિજ્ય બેંકોને RBI સાથે તેમના ચાલુ ખાતામાં ઉચ્ચ સ્તરની સેવા ઉપલબ્ધ કરે છે. હા, એ કરે જ છે. આપણે ઈ કુબેર વિશે વાંચતા જ હોય છે, બરોબર ને? તમારે છે ને તમારા કોન્સેપ્ટને ક્લિયર રાખવા પડશે. તમે છે ને કરંટ અફેર એક ટાઈમે તમે વીક હશે ને તો તમે એક્ઝામમાં એલિમિનેશનથી આવી ટ્રીકથી લડી લેશો. પણ તમારો કોન્સેપ્ટ વીક હશે ને તેમાં તમારી એલિમિનેશન કામ નહીં કરે. કેમ કે ખબર છે, કોન્સેપ્ટને હંમેશા ઉપર રાખવાનો. તમારે શું કરવાનું છે કે જે 90% પબ્લિકના ક્વેશ્ચન સાચો પડતો હોય ને, એ ક્વેશ્ચન તમારો ખોટો ના પડવો જોઈએ. જો એ ક્વેશ્ચન તમારા ખોટા પડે છે ને, જે બધાના સાચા પડે છે, તો તમે રેસની બહાર જ થઈ જશો, બરોબર ને? બીજી સ્ટેટમેન્ટ વાંચીએ. ઈ કુબેરનો ઉપયોગ સરકારી જામીનદારીઓ અને તેની હરાજીઓની કામગીરી માટે થાય છે. તો હા, એ પણ સાચી વાત છે. તો આન્સર 1 અને 2. પાંચમો ક્વેશ્ચન જોઈએ કે નીચેના વિધાનો ધ્યાનમાં લેવાના છે અને કયું છે સત્ય ગોતવાના છે, બરોબર? હવે બાજરાની વૈશ્વિક ઉત્પાદનમાં ભારતનો ફાળો 50% થી વધારે છે.
મેં તમને હજુ એક વાર કીધું હતું કે વોર્નિંગ વર્ડ્સ સિરીઝમાં મેં તમને શું કીધું હતું વિડીયોમાં? ટકાવારી આપે, ડેટા આપે, તમારે શું કરવાનું છે? સમજાઈ ગયું? પછી ભારતમાંથી બાજરાના મુખ્ય આયાતકારો એટલે તમે સમજો, બાજરાના આપણે જે મુખ્ય આયાતકારો હોય છે ને, જ્યાંથી આપણે ઇમ્પોર્ટ કરી છે, યુએસએ થી કરી છે, રશિયાથી કરી, ચીનથી કરી. તમને ક્યારે ખબર કે આપણે બાજરી ચીનથી મંગાવી કે રશિયાથી મંગાવી? કેવું સાંભળ્યું? સમજે? એપ્ટિટ્યુડ છે. આ તમે જેવું સોલ્વ કરશો ને, તમારા મનમાં ક્વેશ્ચન થવો જોઈએ આપણે ક્યાં ચીનથી ને રશિયાથી આવડું બધું આપણે કરી છે, આયાત કરી છે, ઇમ્પોર્ટ કરી છે. ખોટું પાડવાનું. પછી ત્રીજી સ્ટેટમેન્ટ શું છે કે એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ ફૂડ પ્રોડક્શન એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી છે, કોઈ ઓલી મિનિસ્ટ્રી નથી. બરોબર ને? કે તમે ઓથોરિટી જોઈને ખોટું પાડો. ના, એવી રીતે નહીં. મેં તમને સ્પેસિફિક કીધું છે મિનિસ્ટ્રી અને ઓર્ગેનાઇઝેશન. ભારતીય નિકાસકારોના બાજરીના માલને જહાજ દ્વારા મોકલવાનું સરળ બનાવવા અથવા નવા બજારોમાં પ્રવેશ કરવા મદદરૂપ થાય છે. તે સાચી વાત છે. આન્સર આવશે ઓનલી 3. ની એ સત્ય જોવાનું છે. બરોબર? હવે આગળ વાત કરીએ કે એમએસપી ની ભલામણ કરતી વખતે કૃષિ પડતર અને કિંમત આયોગ સીએસીપી નીચેના પરિબળોને ધ્યાનમાં લેવાના છે અને કયા જોવાના છે? સાચા કહેવાના છે, સત્ય. પેલો છે કે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે બજાર ભાવનું વલણ કરે છે. હા, સાચી વાત છે. પેદાશના ગ્રાહકો પર એમએસપી ની સંભવિત અસરો જોવા મળે છે. સાચી વાત છે. ઉત્પાદન ખર્ચ કરતા લઘુત્તમ 30%નું માર્જિન. ટકા આવી ગયા? 30%. ડેટા આવ્યો? શું કરવાનું? ચોકડી. ચોથું છે આંતર પાક ભાવ સમાનતા. તો એ પણ સાચી વાત છે. તો આપણો આન્સર આવશે 1 અને 2 અને 4. જો છો વોર્નિંગ વર્ડ્સ વાળી સિરીઝ તમે ફોલો કરી છે, ખાલી તમારા કેટલા ક્વેશ્ચન સાચા પડી જાય? 1, 2, 3, 4, 5. આપણે 6 ક્વેશ્ચન જોઈએ, એમાંથી 5 ક્વેશ્ચન તો ખાલી વોર્નિંગ વર્ડ્સ વાળી સિરીઝથી સોલ્વ થાય છે. તો તમે એનું મહત્વ સમજો. તમને એ ના રહે ને યાદ, તો એ સિરીઝને તમે વારંવાર રિપીટેશનમાં જુઓ. એનાથી તમારો એમસીક્યુ સોલ્વ કરો ને એને તમે આમાં ઇમ્પ્લિમેન્ટ કરો. એ તમને ખબર પડશે કે કેટલું જરૂરી છે. હવે છે કે નેશનલ એગ્રીકલ્ચર કોર્પોરેશન માર્કેટ ફેડરેશન ઓફ ઇન્ડિયા એના વિધાનો ધ્યાનમાં લે છે ને કયા સત્ય છે એ જોવાના છે. તે ભારતમાં કૃષિ ઉપજના માર્કેટિંગ માટે સહકારી સંસ્થાઓનું સર્વોચ્ચ સંસ્થા છે. ઠીક છે, સાચી વાત છે. તે કૃષિ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. હવે જો આ હું છે ને જનરલી કહેતો મિનિસ્ટ્રી ખોટી પાડવાની, આપણે ખોટી પાડી. બરોબર? બીજો ઓપ્શન ખોટો પાડ્યો. ને ત્રીજો ઓપ્શન છે તે કઠોળ ખરીદની મધ્યસ્થ ખરીદ સંસ્થા છે. હા, એ વાત સાચી છે. તો આન્સર આવશે 1, 2 અને 3. આપણો આ ક્વેશ્ચન ખોટો પડે. મેં તમને પહેલા પણ કીધું હતું મંત્રાલય દેખાય, તમને ખબર હોય તો રાઈટ પાડો, ન ખબર હોય ને ખોટું પાડવાનું. ભલે એક ક્વેશ્ચન ખોટો પડે, સામે તમારા વાં આગળ 3 ક્વેશ્ચન સાચા પડે. મતલબ આરઓઆઈ તમારું હાઈ થઈ ગયું ને. તમે 4 ક્વેશ્ચન ઈ જ ટેકનિકથી સોલ્વ કર્યા ને 4 માંથી એક જ ખોટો પડ્યો. બરોબર? તમારા 3 તો સાચા પડ્યા ને, તો તમે 2.5 માર્ક્સ પ્લસમાં છો. સમજો છો? તો આમાં છે ને તો કૃષિ મંત્રાલય જ આવે. તો આમાં બીજી સ્ટેટમેન્ટ સાચી છે, પણ આપણે એપ્ટિટ્યુડ માટે ઓલી ટેકનિક લગાવી તો બીજો ખોટો પડે, તો આપણો ઓપરેશન ખોટો પડે. પણ આમાં જ એગ્રીકલ્ચરની જ વાત કરે છે, માર્કેટ એન્ડ ફૂડ કોર્પોરેશન. તો એગ્રીકલ્ચર મંત્રાલય એવી રીતે સાચું છે. બરોબર? હવે હાર્ડ કરન્સી. હવે તમને ખબર હોવી જોઈએ કે હાર્ડ કરન્સીને શું કહેવાય. બરોબર ને? એનો કોન્સેપ્ટ ખબર હોવી જોઈએ કે હાર્ડ કરન્સી ક્યાં વપરાય છે, એનું ચલણ ક્યાં થાય છે. બરોબર ને? તે રાજકીય રીતે અને આર્થિક રીતે સ્થિર ગણવામાં આવે છે. તો હા, એને સ્થિર જ ગણાય છે. તે પછી માલ સામાન અને સેવાઓની ચુકવણીના પ્રકાર અને વિશ્વભરમાં વ્યાપકપણે સ્વીકારવામાં આવે છે. એ પણ સાચી વાત છે. તેનું એકાએક અવમૂલ્યન અથવા મૂલ્ય વૃદ્ધિ થવાની શક્યતા હોતી નથી. મતલબ ઇટ ઇઝ નોટ લાઇકલી ટુ depreciate or appreciate suddenly. તે એકાએક વધઘટ ના થઈ શકે. બરોબર ને? તો એ પણ સાચી વાત છે. આ તો બેઝિક કોન્સેપ્ટ છે. હાર્ડ કરન્સી વિશે તમને ખબર હોવી જોઈએ. બરોબર ને?
આપણે ઇકોનોમી સ્ટાર્ટ કરી છે ત્યારે જ આપણે વાંચતા હોય છીએ બધી કરન્સી વિશે, પહેલાના જમાનામાં કેમ હતી, અત્યારે કેવું છે, બરોબર, એ વાંચતા જ હોય છે. તો આનો આન્સર આવશે 1, 2 અને 3. આગળ જોઈએ 9મો ક્વેશ્ચન કે રાજકોષીય નીતિ નો હેતુ શું છે, બરોબર ને. આનો હું તમને કોન્સેપ્ટ હું તમને સમજાવીશ નહીં. શું કામ? કેમ કે આ સમજાવવામાં છે ને તે લાંબો ટોપિક છે. ટૂંકમાં સમજાવીશ તો તમારે આ ક્વેશ્ચન, તમારે આ ટોપિક છે ને મોઢે હોવો જોઈએ. હું બધાથી એક્સપેક્ટ કરીશ કે બધાને આ રાજકોષીય નીતિ શું છે ને એ આવડવું જોઈએ, આવડતું જ હશે, બરોબર ને. તે એ શું કામ કરે છે કે દેશમાં ભાવ સ્તરને નિયંત્રિત કરવાનું કાર્ય કરે છે. હા, કરે જ છે. સંપૂર્ણ રોજગાર, ફૂલ એમ્પ્લોયમેન્ટ, બરોબર, અથવા મહદઅંશે સંપૂર્ણ રોજગારી, ફૂલ એમ્પ્લોયમેન્ટ અથવા નિયર ફૂલ એમ્પ્લોયમેન્ટ, એનું કાર્ય કરે છે. હા, કરે જ છે. પછી અર્થતંત્રના વૃદ્ધિ દરને જાળવી રાખે છે. મેન્ટેન ધ ઇકોનોમી ગ્રોથ રેટ. હા, એ પણ કરે છે. તો આપણા ત્રણેય સ્ટેટમેન્ટ છે ને સાચી છે. ને આમાં તમને ક્યાંય નેગેટિવ દેખાણો? ત્રણે પોઝિટિવ કેવી લાગી? ત્રણે સ્ટેટમેન્ટ કેવી લાગી? પોઝિટિવ લાગી ને. સિમ્પલ છે. તમારો કોન્સેપ્ટ ક્લિયર હશે ને, તમે ક્યાંય પાછા નહીં પડો. હવે 10મો ક્વેશ્ચન જોઈએ કે પ્લાનિંગ કમિશન ઉપર આવી ગયો. પ્રથમ પ્લાનિંગ કમિશન કઈ છે કે 1951 થી 1956 ના સમયગાળામાં હતી. ને એનો મોડલ કયો હતો? હેરોલ્ડ ડોમરનો. હા, સાચી છે. ને આ કેટલી વાર પીવાયક્યુ માં આવ્યું છે. આ તમે પ્લાનિંગ કમિશનના ક્વેશ્ચન દર વખતે પીવાયક્યુ માં હોય ને હોય જ છે. બીજી પ્લાનિંગ કમિશન છે 1956 થી 1961 માં આવી ગયું. ને પીસી મહાલ નોબિલ મોડલ ઉપરથી છે. એ પણ સાચી વાત છે. એમાં પછી ત્રીજી છે 1961 થી 66 સુધીના સમયગાળા ગાડગીલ યોજના ઉપર છે. એ પણ સાચી વાત છે. જ્યાં આગળ કૃષિ અને ઘઉંના ઉત્પાદન સુધારણ પર ભાર મૂકવામાં આવ્યો હતો. ને 8મી છે વચ્ચે આપણે જે રિસેશન આવ્યું હતું, જે IMF આપણને ઓલું બધું શરતો રાખી હતી આપણા ઉપર ઇકોનોમીને રિવાઇવ કરવા માટે, ત્યારે એના પછીની આ થઈ છે 1992 થી 1997 માં. ત્યારે આપણે રોજગારી, શિક્ષણ, જાહેરાતની ટોચની અગ્રણી એના ઉપર ભાર મૂક્યું. એ પણ સાચી વાત છે. તો આનો આન્સર આવશે 1, 2 અને 1, 2, 3 અને 4 બધા સાચા છે, બરોબર. હવે 11મો ક્વેશ્ચન જોઈએ કે નીચેનામાંથી નોન ટેરિફ મેજર નથી, બરોબર ને. કયું નથી એ જોવાનું છે. તો કયું નથી? ઇમ્પોર્ટ લાઇસેન્સિંગ પ્રોસીડર્સ, ટેકનિકલ બેરિયર ટુ ટ્રેડ, ફાઇટોસેનિટરી રેસ્ટ્રિક્શન ને નોન ટેરિફ મેજર. ઉપરોક્ત તમામ બીજ જગતના પગલા છે, ઉપરના બધા જ. હા, તો આન્સર આવશે ડી. આની લિસ્ટ આવે છે, બરોબર ને, તમારે યાદ રાખવાની છે. 12મો ક્વેશ્ચન જોઈએ કે ભૌતિક સંકેત ટેગ. સામાન્ય રીતે ભૌતિક સંકેત ટેગ એટલે શું થયું? આ જીઆઈ ટેગ ની વાત કરે છે, એની વાત કરે છે. તે એમાંથી ટિપિકલી શેના માટે આપવામાં આવે છે? જીઆઈ ટેગ આવે છે એ શેના માટે આપે છે? કૃષિ ઉત્પાદકો માટે આપે છે, ખાદ્ય પદાર્થો માટે આપે છે, હસ્તકળાઓ માટે પણ આપે છે, વાઇન અને સ્પિરિટ પીણા માટે પણ આપે છે, ને ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ માટે પણ આપે છે. બધા માટે આપે છે, બરોબર ને. આપણે એગ્રીકલ્ચરમાં જે જીઆઈ ટેગ આવે છે એમાં વાંચતા જ હોય છે. ને આપણે કરંટ અફેરમાં જોતા હોય છે કે આ રાજ્યમાં આને જીઆઈ ટેગ આપવામાં આવ્યો, એવી રીતે. તો બધા ઉપર આપવામાં આવે છે. તો ઓલ ઓફ ધેમ આયા. 9મો ક્વેશ્ચન જોઈએ કે ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન તરફ દોરી જાય છે, બરોબર ને. તો તમારે છે ને પહેલા ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન શું છે ને એનો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, બરોબર ને. શું છે એ તમારે ક્લિયર હોવો જોઈએ. હવે હું તમને પૂછું કે ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન હોય, આ ગ્રાફ છે એનો, બરોબર. આ પ્રાઇસ છે ને અહીંયા આગળ રિયલ જીડીપી છે, બરોબર ને. આપણે આ છે એગ્રીગેટ ડિમાન્ડ અને એગ્રીગેટ સપ્લાય છે. અહીંયા આગળ આ છે એગ્રીગેટ ડિમાન્ડ ને આ છે એગ્રીગેટ સપ્લાય. હવે ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન શું કહેવાય? કે આ પ્રાઇસ લેવલ છે. તો પ્રાઇસ લેવલ ને આપણે
ડિમાન્ડને વધારી, બરોબર, આપણે ડિમાન્ડ વધારી, આ AD2 છે, ડિમાન્ડ 2 આવી ગઈ, ડિમાન્ડ વધારી તો પ્રાઇસ લેવલ શું છે, વધી ગઈ, પ્રાઇસ લેવલ વધી ગઈ તો આપણી ઇન્ફ્લેશન એટલે ફુગાવો, ફુગાવો વધી ગયો, ફુગાવો વધી ગયો, બરોબર, ફુગાવો અહીંયા આગળ વધ્યો તો આપણે એગ્રીગેટ ડિમાન્ડને વધારી, આ શું કર્યું, પુલ કર્યું, એટલે ખેંચ્યું, આ બાજુ આપણે આ બાજુ ખેંચ્યું તો પુલ કર્યું, પુલ શું કામ કર્યું, ડ્યુ ટુ ડિમાન્ડ, ડિમાન્ડને પુલ કરીને એટલે ઇન્ફ્લેશન થી, તો ડ્યુ ટુ ડિમાન્ડ થયું ને એટલે ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન કહેવાય, ખબર, બરોબર ને, આ આખો કોન્સેપ્ટ છે ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન નો. આવી રીતે છે ને મેં બધા કોન્સેપ્ટ કેમ રાખ્યા, આવી રીતે ગ્રાફ ઉપરથી, એગ્રીગેટ સપ્લાય શું છે, એગ્રીગેટ ડિમાન્ડ શું છે, ફુગાવો વધે તો ઇન્ટરેસ્ટ રેટમાં શું ફેરફાર થાય, પ્રાઇસ લેવલમાં શું ડિફરન્સ થાય, રિયલ જીડીપી વધે છે આપણી તો એમ્પ્લોયમેન્ટમાં શું ફરક પડે છે, અનએમ્પ્લોયમેન્ટમાં શું ફરક પડે છે, ગ્રોથ કેવી થાય છે, આ બધા કોન્સેપ્ટ તમારે ક્લિયર હોવો જોઈએ. રિયલ જીડીપી વધે તો તમારી ગ્રોથમાં વધારો થાય, તો ગ્રોથ વધે તો અનએમ્પ્લોયમેન્ટ ઘટે, બરોબર ને, અનએમ્પ્લોયમેન્ટ કીધી, એમ્પ્લોયમેન્ટ નથી કીધી, અનએમ્પ્લોયમેન્ટ ઘટે, આ બધી વાત છે. તો હવે એને આપણે બીજી રીતે આગળ જોઈએ કે આપણને ઓપ્શનમાં ક્યાં પૂછે છે, વિકાસશીલ અર્થવ્યવસ્થા મતલબ ગ્રોઈંગ ઇકોનોમી, જો અહીંયા વાત કરી ગ્રો ઇકોનોમી થઈ, સાચી વાત છે, થાય જ છે. પછી વિદેશી મુદ્રા ભંડારમાં વધારો થાય છે કે ઇન્ક્રીઝ ઇન ફોરેક્સ રિઝર્વ, પેન્ડિંગ રાખીએ. ત્રીજું શું પૂછે છે, સરકાર દ્વારા ખાદ્ય ધિરાણ, ડેફિસિટ ફાઇનાન્સિંગ બાય ગવર્મેન્ટ, એ પણ થાય છે. ને એનું શું થાય છે કે ડેપ્રિસિએશન ઓફ રૂપી, રૂપીસ છે ને વેલ્યુ ઘટે છે, એ પણ થાય છે. તો ચોથો પણ સાચો છે, પણ આ છે ને વિદેશની મુદ્રા ભંડારમાં વધારો એ નથી થતું, તો બીજો ઓપ્શન ખોટો, સોરી ભૂલ કરી, વિદેશી મુદ્રા ભંડારમાં પણ વધારો થાય છે, મેં ક્યાં ભૂલ કરી નાખી, તો બધા સાચા છે, 1 2 3 4. જો અહીંયા આગળ હું આન્સર કીમાં ભણાવું છું તો મારી નજર આન્સર ઉપર નથી, મારી નજર ખાલી આ 4 ઓપ્શન ઉપર જ હતી, મેં આન્સર ઉપર નજર જ નથી, પછી જોઈને ત્યારે મને યાદ આવ્યું કે ના, થોડી ચીજોમાં પણ વધારો થાય જ છે, કેમ કે ગ્રોથ વધે છે, એક્સટર્નલ બધા ટ્રેડ વધે છે, બરોબર ને, એવી રીતે. હવે આપણે આગળ આવીએ 14મો ક્વેશ્ચન. 14મો ક્વેશ્ચન શું કહે છે કે સર્વિસ અને ગુડ કાઉન્સિલની વાત કરે છે, વસ્તુ સેવાની પરની પરિષદ વિશે ધ્યાન લો, સત્ય ક્યાં છે એ જોવાના છે. વસ્તુ અને સેવા કર પરિષદનો પ્રત્યેક નિર્ણય હાજર અને મતદાર કરનારા સભ્યોના ભારાંકિત મતના વેટેડ વોટ્સ 3/4 કરતા ઓછી ન હોવી જોઈએ, તો એ બહુમતી દ્વારા લેવામાં આવશે. ઠીક છે. પછી જીએસટી પરિષદની બેઠકમાં કેન્દ્ર સરકારના મતનું ભારણ કુલ પડેલા મતના 2/3 જેટલું હોવું જોઈએ. હવે તમે આ બે સ્ટેટમેન્ટ વાંચી, બંનેમાં ડેટા દીધો છે, એકમાં 3/3 આપ્યું છે, એકમાં શું થયું છે, 2/3 આપ્યું છે, બરોબર, કેનું ભારણ વધારે છે, બંને એકબીજાની ઓપોઝિટ સ્ટેટમેન્ટ છે, તો બંને એક સાથે તો કોઈ દિવસ સાચી ના પડ્યા. તમે અહીંયા આગળ એક બે સી લગાવો તો એ તમારી ખોટી કહેવાય, તો તમારો કોન્સેપ્ટ ક્લિયર નથી, બરોબર ને, તો આ બંને કોઈ દિવસ એક ભેગી સાચી ન પડે, આપણે કોઈ પણ એક જ સાચી પડવાની છે, બરોબર. એપ્ટિટ્યુડ થી થાય, વોર્નિંગ વર્ડ્સ સિરીઝ વાળીમાં શું કીધું હતું, બંને એકબીજાની વિરુદ્ધ હોય ને, તો કાં તો તમે માત્ર એક લગાવશો, કાં તો તમે બે લગાવશો, તો તમે 50-50 ઉપર તો આવી ગયા ને, જે સાવ ના આવડતું હોય એના કરતા તમે 50-50 ઉપર આવી ગયા, બરોબર ને. આનો આપણે સાચો આન્સર છે ને એ છે 3/4, તો આન્સર આવશે ઓનલી 1. ડેટામાં પણ મેં તમને કીધું કે બે ઓપ્શનમાં ડેટા આપ્યા હોય ને તો તમારે કોઈ પણ એક જ ઓપ્શનમાં ડેટા ખોટો પાડવાનો, બંને ઓપ્શનમાં ડેટા ખોટા નહીં પાડવાના, એ પણ મેં તમને કીધું છે, બરોબર ને, તો એ પણ ધ્યાન રાખવાનું. 15મો ક્વેશ્ચન શું કે છે, ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સ ડીપીઆઈ ખાલી જગ્યાઓ દ્વારા જારી કરવામાં આવે છે, તો ઓબ્વિયસલી આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવે છે. પછી શું છે કે એડવાઇઝરી બોર્ડ ફોર બેન્કિંગ એન્ડ ફાઇનાન્સિંગ ફ્રોડ વિધાનો ધ્યાનમાં લેવાના છે, અને કયા સત્ય છે એ જોવાનું છે. તેની રચના આરબીઆઈ દ્વારા કરવામાં આવી છે, આરબીઆઈ દ્વારા તેની રચના કરવામાં આવી છે, વોર્નિંગ થઈ છે, રચના કરી છે આરબીઆઈ, બરોબર ને, પેન્ડિંગ રાખીએ.
તે બેંકોના તમામ છેતરપિંડીના કેસોની પ્રથમ કક્ષાની તપાસણી કરશે. પછી તે સમયાંતરે નાણાકીય પ્રણાલીમાં છેતરપિંડીનું વિશ્લેષણ કરે છે અને છેતરપિંડી સંબંધિત કોઈ પણ નીતિ ઘડવા માટે માર્ગદર્શક આપે છે. તો ત્રીજી સ્ટેટમેન્ટ સાચી છે. પછી તેની તપાસ પણ કરે છે એ પણ સાચી છે. પણ તેની રચના છે ને રચના કીધી કે તેને કોન્સ્ટિટ્યુટ કરી છે આરબીઆઈ તો એ ખોટી વાત છે. વોર્નિંગ વર્ડ્સ આવી ગઈ કે આની રચના આરબીઆઈ કરી. ક્યાંય પણ આના સિવાય પણ બીજી કોઈ સંસ્થા આવે કે આની રચના આ સંસ્થાએ કરી, આ કમિશનની રચના આ સંસ્થાએ કરી, આ બોર્ડની રચના આ સંસ્થાએ કરી, તો આપણે આગળ વોર્ન થઈ જવાનું, ઊભું રહી જાવ, ત્યાં ગોલ કરી દેવાનો. બરોબર ને? તો આનો આન્સર આવશે 2 અને 3. 17મો ક્વેશ્ચન જોઈએ કે સત્ય જોવાનો છે. ભારતમાં કાચા તેલનો વિશ્વનો સૌથી મોટો આયાતકાર છે. ભારત તેલનો વિશ્વનો સૌથી મોટો આયાતકાર છે કે જેની 80% જરૂરિયાત આયાત દ્વારા પૂર્ણ થાય છે. ઠીક છે. હવે તમે કહેશો સર આમાં ફરીથી ડેટા આપ્યો છે તો આપણે ખોટું પાડી દેવાનું. તો તમે વાત કરો છો ઓઇલની, તમને એટલી સમજ હોવી જોઈએ કે આપણે એપ્ટિટ્યુડ શું કીધું મેં? એપ્ટિટ્યુડ નામ શું કામ દીધું? કેમ કે આપણને આંખ બંધ કરીને એ ટેકનિક યુઝ નથી કરવાની. એપ્ટિટ્યુડ એટલે તમારે એનું બેકગ્રાઉન્ડ દ્વારા તમે એને ખોટું પાડો છો. બરોબર ને? જેમ કે હું તમને કહું કે તમે કહેશો કે તો ઉપર તમે 50% કેવી રીતે ખોટું પાડ્યું? અહીંયા આગળ ડેટા આવ્યો હતો કે 50% શું કામ? કે બાજરીના ઉત્પાદનની વાત કરે છે ને 50% વધારે ઉત્પાદનની વાત કરે છે. બરોબર? ને અહીંયા આગળ ખર્ચની વાત કરે છે એ પણ 30%. બહુ બધું કહેવાય. પણ આપણે MSc ની આની વાત શું કામ કરી? ક્રૂડ ઓઇલની. તમને ખબર છે કે આપણે ક્રૂડ ઓઇલની બહુ બધી જરૂર છે. આપણે બહુ બધો ઇમ્પોર્ટ કરતા હોઈએ છીએ ક્રૂડ ઓઇલને. તમે જોવો છો કે આપણે રશિયાથી તેલ લઈએ છીએ, અહીંયાથી સાઉદીથી બધેથી તેલ બહુ બધું આયાત કરી છે. તો એના ઉપરથી તમને 80%ની આજુબાજુ બહુ બધું ઇમ્પોર્ટ કરી છે. તો આપણે પહેલી સ્ટેટમેન્ટ સાચી છે. બરોબર ને? આપણે ઈ રેફરન્સમાં એને સાચી પાડી છે. બાકી આની જગ્યાએ ક્રૂડ ઓઇલની જગ્યાએ કોઈ બીજું હોત ને તરત હું ચોકડી મારત. સમજાણું? ખોટા પાડવા પાછળનું કારણ, સાચું પાડવા પાછળનું કારણ. બરોબર? બીજો ઓપ્શન જોઈએ કે તાજેતરના વર્ષમાં ભારત ક્રૂડ ઓઇલની 1/4 જેટલી આયાત રશિયાથી કરે છે. 1/4. હમણાં વોર ચાલે છે તો આગળ કોઈ દેશ નથી લીધું, પરંતુ આપણે રશિયા પાસેથી લઈ જ છીએ. બરોબર? આ પણ સાચી વાત છે. આનો આન્સર 1 અને 2. હવે 18મો ક્વેશ્ચન જોઈએ કે યુનિકોર્ન કંપની શબ્દ વારંવાર જોવા મળે છે, એનો અર્થ શું થાય? બરોબર ને? આ બધા સાંભળતા હોય છે. યુનિકોર્ન કંપની કેને કહેવાય? રાજ્યની માલિકીની ખોટ કરી રહેલ કોઈ પણ કંપનીનું ખાનગીકરણ. ના, આની ના કહેવાય. $1 બિલિયન ડોલરથી વધારે ખાનગી સ્ટાર્ટઅપ કંપની. સ્ટાર્ટઅપ કંપની 1 બિલિયન. બરોબર? જાહેર ક્ષેત્રની કંપની જે જાહેર ક્ષેત્રની અન્ય કંપનીઓ સાથે વિલય થઈ. ના, આ પણ નથી. ભારતમાં વેપાર કરતી વિદેશી બહુરાષ્ટ્રીય કંપની. ના, આ પણ નહીં. આન્સર બી છે. $1 બિલિયન થી વધારે જેનું સ્ટાર્ટઅપ હોય એને યુનિકોર્ન કંપની કહેવાય છે. બરોબર ને? હવે આપણે 19મા ક્વેશ્ચન તરફ જઈએ. 19મા ક્વેશ્ચન શું છે કે કુઝનેટ નો થિયરી નો સંબંધ શેની સાથે છે? તે આપણે આ ઇકોનોમી વાંચવાનું સ્ટાર્ટ કરતા હોય ત્યારે બધા એમાં આવતું જ હોય છે. મેક્રો ઇકોનોમીમાં આપણે વાંચતા જ હોય છે. એનો સંબંધ અસમાનતાની છે. બરોબર? 20મો ક્વેશ્ચન જોઈએ કે કેન્દ્રીય નાણાં આયોગ સંઘ અને રાજ્ય વચ્ચેના સંસાધનો અને ખર્ચની જવાબદારીમાં લંબરૂપ અને સમસ્ત અસમાનતા સુધારવાનો પ્રયત્ન કરે છે. આનું મને આમાં છે ને સ્ટેટમેન્ટ ખબર ન પડી તો હું આનું એક ઇંગ્લિશ જોઈશ. બરોબર? ત્યાં સુધી આપણે બીજી સ્ટેટમેન્ટ વાંચી જોઈએ. રાજ્ય નાણાં આયોગ કે પંચાયત અને નગરપાલિકાઓના સંસાધનોની પૂર્તિ કરે છે. તેની રચના કેન્દ્રીય નાણાં આયોગની સાથે થાય છે. બરોબર ને? તો આ સિમ્પલ સ્ટેટમેન્ટ છે, સાચી છે, એ પોઝિટિવ પર છે. બરોબર ને? તો આ બીજી સ્ટેટમેન્ટ સમજાય. પેલી સ્ટેટમેન્ટ મને હું અહીંયા જોઈ જાઉં.
Indian Finance Commission try to rectify the vertical and horizontal imbalance in resource and expenditure responsibility between union and state. તો અહીંયા આગળ છે ને વર્ટિકલ એન્ડ હોરિઝોન્ટલ ની વાત કરે છે. પણ અહીંયા આગળ જો વર્ટિકલ અને હોરિઝોન્ટલ બંને આપી દીધા. તો અહીંયા આગળ આવે વર્ટિકલ આવે, ખાલી હોરિઝોન્ટલ નથી આવતો, વર્ટિકલ જ આવે, બરોબર ને. તો આ યુનિયન ફાઇનાન્સ કમિશન છે ને એમાં વર્ટિકલ લંબરૂપ અને સમજતાની વાત કરે છે. આપણે હોરિઝોન્ટલ હોતું નથી. તો પહેલી સ્ટેટમેન્ટ છે ખોટી. આન્સર આવશે માત્ર 2. તમને આ ના સમજાય, આનો કોન્સેપ્ટ તમને ના યાદ આવતો હોય તો તમે આવો ક્વેશ્ચન સ્કીપ કરી શકો છો. કાં તો તમે 50-50 ઉપર તો થઈ જ જાઓ, તમને બીજી ખબર છે કે સાચી છે, પણ પહેલાનો તમને અંદાજો આવતો નથી, ખોટી પાડો સાચી પાડો, તો તમારી રીતે એપ્ટિટ્યુડ લગાડી શકો છો કે અંદર વર્ટિકલ અને હોરિઝોન્ટલ બંનેની વાત કરી છે, બરોબર ને. હવે આગળ વધીએ. 21મો ક્વેશ્ચન શું કહે છે કે ફૂડ લોસ ની વાત કરીએ. ફૂડ લોસ ઇન્ડસ્ટ્રીની વાત કરી છે, એનું ઉદાહરણ છે. હવે આ ક્વેશ્ચન છે ને હું એક્ઝામમાં સ્કીપ મારું, બરોબર ને. આ મને યાદ ના આવે એ ટાઈમે, તો પણ આપણે એનો સાચો જવાબ જોવાનો છે. અત્યારે તો આપણા પાસે સ્કીપનો ઓપ્શન નથી, તો સોલ્વ જ કરીએ. હીરા ઉદ્યોગ છે, ખાંડ ઉદ્યોગ છે, કમ્પ્યુટર ચિપ્સ છે ને એલ્યુમિનિયમ ઉદ્યોગ છે. આમાંથી ફૂડ લોસનો ઉદ્યોગનું ઉદાહરણ શું છે? પહેલા આપણને ફૂડ લોસનો શું છે ને એનું કોન્સેપ્ટ હોવું જોઈએ, બરોબર ને. અહીંયા કે જો ફૂડ લોસ ઉદ્યોગ એ એવો ઉદ્યોગ છે જેમાં જમીન, શ્રમ, મૂડી અને સંસાધનો જેવા પરિબળો દ્વારા મર્યાદિત થતા વિના ગમે ત્યાં સ્થિત થઈ શકે છે. આ ઉદ્યોગ કોઈ ચોક્કસ સ્થાન અથવા દેશ સાથે જોડાયેલા નથી, બરોબર. તેની લાક્ષણિકતા શું છે? ફૂડ લોસ ઉદ્યોગ વિવિધ સ્થળે સ્થિત થઈ શકે છે, બરોબર. કાચો માલમાં કોઈ પણ ચોક્કસ કાચા માલ પર આધારિત નથી. પરિવહન રોડ નેટવર્ક દ્વારા આધારિત છે. શ્રમ નાના શ્રમ દળોને રોજગારી આપે છે. પ્રદૂષણ બિન પ્રદૂષિત ઉદ્યોગ હોય છે, બરોબર ને. આ એના લાક્ષણિકતાઓ છે. તો હવે એના ઉદાહરણ જોઈએ કે સોફ્ટવેર ટેકનોલોજી, ફૂડ જેવા હાઈટેક ઉદ્યોગો, સોફ્ટવેર ટેકનોલોજી જેવા હાઈટેક ઉદ્યોગો. આ ઉદ્યોગ એવા વિસ્તારોમાં વિકાસ માટે મહત્વપૂર્ણ છે જે સ્થાનિક લાભોનો અભાવ છે. તેઓ વિશ્વ વેપારમાં ઉચ્ચ મૂલ્ય, રોજગારીની તકો અને સ્પર્ધાત્મક લાભ પ્રદાન કરે છે. હવે એના ઉપરથી આપણે જોઈએ કે હીરા ઉદ્યોગ કરે છે એ વાત, પછી કમ્પ્યુટર ચિપનું કરે છે, ખાંડ ઉદ્યોગમાં પ્રદૂષણ થાય છે, તો આપણે બીજો ના આવે. તો આન્સર આવશે 1 અને 3, બરોબર ને. હવે આવે છે કોમર્શિયલ ક્રોપની. વાણિજ્યિક પાકની વાત કરે છે. કયો વાણિજ્યિક પાક છે? તમારે આખી લિસ્ટ આવે છે, તમારે યાદ હોવું જોઈએ કે રવિ પાક કયો છે, ખરીફ પાક કયો છે, કોમર્શિયલ ક્રોપ કયો છે, બરોબર ને. સર્વ, શણ, તમાકુ, આ બધા છે ને વાણિજ્યિક પાક છે. તો આન્સર આવશે ડી. 23મો ક્વેશ્ચન જોઈએ કે શેરડીના વ્યાજબી અને લાભદાયી ભાવ શેરડીના વ્યાજબી અને લાભદાયી ભાવ FRP કોણ રજૂ કરે છે? તો આન્સર આવશે આર્થિક બાબતોની કેન્દ્રીય સમિતિ. બરોબર. પછી 24મો ક્વેશ્ચન જોઈએ કે જાહેર ખેડૂતો તેમની જમીન, શ્રમ અને મૂડી એકત્રિત કરે છે અને ચૂંટાયેલી મેનેજિંગ કમિટીના નિર્દેશક હેઠળ સંયુક્ત રીતે કામ કરે છે તથા તેમના નફોને તેમની વચ્ચે તેમની ફાળવેલી જમીન અને તેમાંથી દરેક દ્વારા કમાયેલ વેતન પ્રમાણમાં વેચે છે તેવી ખેતીને શું કહેવામાં આવે છે? ડિફરન્ટ ટાઈપ ઓફ ફાર્મિંગ આવે છે. તો આમાંથી કઈ ફાર્મિંગની આ વાત કરે છે, બરોબર ને. કલેક્ટિવ ફાર્મિંગ, કોઓપરેટિવ ફાર્મિંગ, કેપિટલિસ્ટ ફાર્મિંગ, પીઝટ ફાર્મિંગ. આપણે એ તો ખબર પડીએ કે કેપિટલિસ્ટ ફાર્મિંગ તો નથી, બરોબર. બધાની સહભાગિતા થાય છે આમાં. જો લાગે છે ને વાંચતા, તો આન્સર આવશે કોઓપરેટિવ ફાર્મિંગ. આ બધા પ્રકાર આવે છે અલગ અલગ. તમે જે નોર્મલ કોન્સેપ્ટ વાંચતા હો ને ઇકોનોમીનો, ફાર્મિંગમાં, એગ્રીકલ્ચરમાં, તે ડિફરન્ટ ટાઈપ ઓફ ફાર્મિંગ આવે છે, તેમાં બધું આવતું જ હોય છે, બરોબર. હવે આપણે આજનો છેલ્લો ક્વેશ્ચન જોઈએ, કેમ કે બહુ ટાઈમ થઈ ગયો, વિડીયો લાંબો થઈ જશે. પછી હું લાંબો વિડીયો તો નાખી દઉં પણ તમે કોઈ પછી જોશો નહીં.
ખબર છે, કોઈ જોવાનું નથી, એટલે 25-25 લેશું. વર્લ્ડ ટ્રેડ WTO તેના માથાદીઠ જીડીપી રેશિયોના આધારે વિકસિત અને વિકાસશીલ દેશો નક્કી કરે છે. WTO વિકાસશીલ, ઓછા વિકસિત અને ઓછી આવક ધરાવતા દેશોને તક, સહકાર અને તાલીમ દ્વારા WTOના નિયમોને સમાયોજિત કરવા માટે સહાય પૂરી પાડે છે. તો બીજો ઓપ્શન સાચો છે. માથાદીઠ જીડીપી રેશિયોના આધારે વિકસિત અને વિકાસશીલ દેશો નક્કી કરતું નથી. આ ઓપ્શન ખોટો છે. આન્સર આવશે માત્ર 2. બરોબર. હવે આ વિડીયોમાં આપણે જોયું કે એપ્ટિટ્યુડ કેટલું કામ આવ્યું. સ્ટાર્ટિંગના પાછળના જો બધા ક્વેશ્ચન હતા એ તો ઠીક છે, કોન્સેપ્ટ ઉપર હતા. આગળના 15 ક્વેશ્ચન જો 15 નહીં 18 આગળના 18 ક્વેશ્ચન છે ને તે એપ્ટિટ્યુડ ઉપર જ હતા. 25 માંથી 18 ક્વેશ્ચન આપણે એપ્ટિટ્યુડ થી સોલ્વ કરે. બરોબર ને તમારે આ બધા કોન્સેપ્ટ યાદ હોવો જોઈએ. ડિમાન્ડ પુલ, ઇન્ફ્લેશન, તમે કોન્સેપ્ટ થી તો પાછું નથી જ પડવાનું. બરોબર ને. બીજો વિડીયો છે ને 2-3 દિવસમાં આવી જશે. ને ટેલિગ્રામ ચેનલ જરૂર જોઈન કરજો. આગળ મારી બધી નોટ્સ હું શેર કરતો હોઉં છું ને આપણે ડેલી ટાર્ગેટ પણ આગળ શેર કરી છે. થેન્ક યુ.